હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને અત્યારે આપણે સવારથી જ લાઇટ વહી ગઈ છે 7:30 વાગ્યાની. તો કહે છે કે 11:30 આવશે, તો ત્યાં સુધીમાં આપણે રસોઈ કમ્પ્લીટ કરી નાખી છે. હવે લાઇટ આવે એટલે કપડાં મશીનમાં નાખી દઈએ. અને અહીંયા મમ્મી ફોલે છે જીંજરા, કેમ કે સંક્રાંતમાં એટલા બધા જીંજરા આવી ગયા હતા ને કે હવે આ શેકીને તો ખવાય એવા છે નહીં. લીલા હોય તો મજા આવે ખાવાની. આ સુકાઈ ગયા છે તો એને ફોલીને પછી આની આપણે સુકવણી કરી નાખશું એટલે ચણા થઈ જાય. આજના જમવામાં આપણે બનાવ્યું છે ભીંડાનું શાક, મગ, રોટલી, હળદર, ચટણી, કાકડી, ભૂંગળા તળી નાખ્યા છે, તળેલું મરચું, છાશ અને દાળ ઢોકળી અને દાળ ના ભાત. તો આટલું છે આજના મેનુમાં. અને છે ને આજે દાળ નથી કરી કેમ કે મગ છે ને એટલે. અને મગ કોના ફેવરિટ છે? મારા. તો આજે આપણે જમવામાં બનાવવાના છીએ હાંડવો. તો અહીંયા જોવું એનું બેટર રેડી કરી નાખ્યું છે અને અહીંયા આપણો હાંડવો તૈયાર થાય છે. અને પપ્પાને જમવા પણ બેસાડી દીધા છે. જોવો અહીંયા. તો આજના જમવામાં છે હાંડવો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. મહાદેવ હર. અને આજે છે સન્ડે અને વાનીબેન ગયા છે એના નાનીની ઘરે રોકાવા. ગઈકાલે સેટરડે હતું ને, થોડી ઘણી શોપિંગ કરવા ગયા હતા તો વાની કે હું ત્યાં જ રોકાઈ જતા. એટલે હવે આજે એને રાતે આપણે તેડી આવશું, કેમ કે કાલથી પાછી સ્કૂલે હોય, વેકેશન હોય તો હજી ઠીક છે કે ચાલો એ રોકાય. અને રાતે આપણે એને તેડી આવશું. ચાલો, તો ગાંઠિયાનો નાસ્તો આવી ગયો છે અને બધા બેસી ગયા છે નાસ્તો કરવા માટે. તો ગાંઠિયા છે, ફાફડી, તળેલા મરચાં, સંભારો અને સાથે છે ચા. ચાલો બધા સન્ડે એન્જોય કરવા માટે અને સાથે ગાંઠિયાનો નાસ્તો કરવા. તો આજના જમવાના મેનુમાં છે, તો આજે મારા ભાઈએ ઊંધિયું મોકલાવ્યું છે. સાથે આપણે બનાવી નાખ્યા છે ભાત, અહીંયા છે દાળ, રોટલી, હળદર, તળેલા મરચાં, છાશ અને પાપડ તો હોય જ આપણે. તો આટલું છે આજના મેનુમાં. ચાલો તો બધા ઊંધિયું જમવા માટે. ચાલો, તો આપણી ઘરે અત્યારે આવ્યા છે ભાભી અને આ મારા જેઠ છે. તો એ લોકો બેસવા આવ્યા હતા અને આપણે મગાવી છે સૂકી ભેળ. તો ચાલો બધા સૂકી ભેળનો નાસ્તો કરવા માટે. ને ભાભીએ સૂકી ભેળ પહેલી વાર ટેસ્ટ કરી ને ભાભી? આપણી ઘરે પહેલી વાર ટેસ્ટ કરી, બાકી તો ટેસ્ટ કરેલી. કેવી લાગી ભાભી? બહુ મસ્ત. મજા આવી ને? તો ચાલો બધા અત્યારે અમે સૂકી ભેળનો નાસ્તો કરી છીએ. તો આજના આપણા જમવાના મેનુમાં છે ચાપડી ઊંધિયું. અહીંયા છે ચાપડી, ઊંધિયું, સાથે છે સલાડ, તળેલા મરચાં અને છાશ
તો આટલું છે, આજે ચાપડી ઊંધિયું બનાવી નાખ્યું છે આપણે. અને હેતુ અહીંયા શેકે છે પાપડ, એના માટે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. તો આજના જમવાના મેનુમાં છે ભરેલા રીંગણા બટેટાનું શાક, ગાજર મરચાંનો સંભારો, રોટલી, કાકડી છે, પછી પપૈયું આવ્યું હતું આપણે મોટા ઘરેથી, છાશ, હળદર, ભૂંગળા, ભાત અને છે ઢોકળા, કેળા, પછી પાપડ તળેલા છે, મરચાં તળેલા છે, દહીં અને બધી ચટણી તો આપણે જે રૂટીન હોય જ છે, અને દાળ ભાત ને હળદર. તો આટલું છે આજના મેનુમાં. તો વાની આજે સ્કૂલમાં એક એક્ટિવિટી કરી છે, ફ્લેગની એક્ટિવિટી. દેખાડ તો વાની, આ ફ્લેગ બનાવ્યો છે. તો એ કેવી રીતે એને બનાવ્યો છે ને ઈ તમને હમણાં કહેશે વાની. કે તો વાની? તો આ છે ને બધાય છોકરાઓને કરાય એવું નથી, ખાલી મને જ કરાવી હોય. તો આમાં છે ને તમારે સાવ ઈઝી છે આને તો બનાવવાનું. તો આ મેં આખું પેજ તો યુઝ નથી કર્યું. તમારે છે ને પહેલા પેજના ફોલ્ડ કરી દેવાનું, અને પછી છે ને એમાં તો ઓલું સ્ક્રીપ આખી હોય દેખાય જ. તો પછી છે ને એમાંથી એમ કટ કરી નાખવાનું, એટલે અડધું પેજ થઈ જશે. પછી એમાં તમારે આવી એક લાઈન બનાવી નાખવાની, અને છે ને વચ્ચે તમે છે ને પેન્સિલથી આમ ન કરી શકો, બાકી પછી દેખાશે. તો તમારે છે ને સીધું પહેલા આમ કરીને આમાં છે ને મારે 27 નથી થયા, એમાં 27 હોય ને આમાં નથી થયા, કેમ કે થોડુંક નાનું મેં બનાવ્યું હતું. અને અહીંયા ઓરેન્જ કલર અને અહીંયા ગ્રીન કલર. તો હવે આનું દઈ દઉં. આ છે ને તમારે એમનામ આમ તમે ફોલ્ડ કરો ને એવી રીતના નથી કરવાનું. જેમ કે જો આ પેજ છે તો છે ને આમ આમ એનો જે કોર્નર હોય ને કોર્નર ત્યાંથી આમ કરવાનું સ્ટાર્ટ કરવાનું. કેમ કે જો અહીંયાથી આવું થાય છે અને અહીંયાથી આવું થશે, એટલે એવી રીતના તમારે એવી રીતના સ્ટાર્ટ કરવાનું છે. મેં એની પાછળ કર્યું હતું, પણ પછી લેક્ચર પૂરો થઈ ગયો ને તો નહોતું થઈ ગયું. વાહ, એટલે અહીંયા આવે છે ને વાની, અહીંયા પાછળ પણ એનો કલર કરી નાખશે ફ્લેગનો, એટલે બે સાઈડ સેમ થઈ જાય. તો વાની મસ્ત એક્ટિવિટી કરી હો. ને છે ને બીજા બધા છે ને અહીંયા બ્લુ ને એવા બધા ચિપકાવતા હતા. તો મને છે ને એક તો ઇન્ડિયાના આમ સ્ટીકમાં બ્લુ કલર હોય નહીં, બ્રાઉન જ હોય. હા બ્રાઉન હોય, પણ મને બ્રાઉન ન મળે તો મેં આ કરી નાખ્યો. તારી પાસે જે હોય એ લગાવી શકે. હા, અને છે ને બીજા છોકરાઓ તો બ્લુ ને એવો કરતા તો. એક તો બ્લુ છે ને આપણા ફ્લેગમાં હોય નહીં, બ્લુ એક આમાં હોય, અશોક ચક્રમાં બ્લુ હોય. અશોક ચક્રમાં ખાલી બ્લુ હોય, બાકી છે ને આપણા શું કહેવાય બ્રાઉન ચિપકાવાનો હોય. એટલે ઈ મન છે ને સારો ન લાગ્યો. એક છોકરાએ કર્યું ને એના પછી મારું થયું, તો એને સારું નહોતું. અને મેં છે ને આ થોડોક ડાર્ક કલર કર્યો છે જેનાથી સરખું દેખાય. બાકી બીજાને છે ને થોડો લાઇટ કર્યો હતો ને, તો એણે આમ બારી પાસે રાખ્યું ને તો છે ને એને આમ દેખાતું, તો એની પાછળ મારું જ નથી દેખાતું. અને ઓમે હવે હમણાં આવે જ છે 26મી જાન્યુઆરી, તો ત્યારે તું આ લગાવી દેજે ફ્લેગો ને. હું છે ને આ ફ્લેગ કહું આપણે ક્યાં લગાડશી? આ છે ને બારેથી કોઈ લઈ ન જાય. આપણે છે ને મારો જે હિંચકો છે ને એમાં થોડાક આવું ખુલ્લા ને એવું કઈ છે ને એમાં ચિપકાઈ દઈશ. ચિપકાઈ તો નહીં પણ આમ લગાડી. એટલે તારે 26મી જાન્યુઆરીની એક્ટિવિટી અત્યારથી થઈ ગઈ. અને છે ને હું કેમ કે ત્યારે તો હવે એક્ઝામ આવે છે, આપણે એક્ઝામ સ્ટાર્ટ થાય છે, યુનિટ ટેસ્ટ 2, એટલે પછી કઈ એવી એક્ટિવિટી થશે નહીં. અને હું છે ને આવું એક બર્થડે બનાવીશ જેમાં ઓલું કરી નાખીશ, ફ્લેગ આખો કરી નાખીશ ને વચ્ચે અશોક ચક્ર એનું જે મોઢું હોય છે ત્યાં થોડુંક અશોક ચક્ર કરી નાખીશ. ઈ પણ હું તમને દેખાડીશ. તો આગળ સુધી તમે બ્લોગ જોતા રહેજો અગર તમારી જોવું હોય, અને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો તો જ હું એવું બનાવીશ, બાકી હું નહીં બનાવું. તો અહીંયા આપણી મેગી રેડી થાય છે, અને આજે જમવામાં બનાવવાનું છે આપણે ઓળો અને રોટલા. તો અહીંયા રીંગણા શેકું છું, અને વાની બેનને ભૂખ લાગી છે તો એ કે મારે મેગી ખાઈ છે, તો આપણે બધા માટે બનાવી છે મેગી. અને અહીંયા રીંગણા પણ શેકી નાખી હરવાર. મેગી બને છે ત્યાં આપણે શેકાઈ જાય ને હરવાર ભેગા. અને પછી વાનીને કરવાનું છે રીડિંગ, કેમ કે હવે આવે છે એક્ઝામ. હમણાં હોમવર્ક તો દેતા નથી, કેમ કે ગુરુવારથી એક્ઝામ સ્ટાર્ટ થાય છે એની યુનિટ ટેસ્ટ 2. એટલે આજે હિન્દીનું થોડું ઘણું રીડિંગ પણ કરવાનું છે. એટલે નાસ્તો કરી ને વાની બેસી જશે રીડિંગ કરવા માટે.
તો આજના જમવાના મેનુમાં છે ખીચડી, બટેટાનું શાક, રોટલી, ડુંગળી અને ટમેટાનું સલાડ, ભાખરી, છાશ. તો આજે આટલું છે આજનું video. બાય બાય. તો આજે છે મારા સાસુનો બર્થડે. હેપી બર્થડે મમ્મી. થેન્ક યુ. તો આપણે લઈ આવ્યા છીએ કેક અને અત્યારે હવે મમ્મી કેક કટિંગ કરશે અને આપણે એનું બર્થડે સેલિબ્રેશન કરશું. વાનું Birthday to you. Happy birthday to you. Happy birthday dear mommy. Happy birthday to you. બસ બસ લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો સાથે શેર કરજો. ગુડ નાઇટ. મહાદેવ હર. મહાદેવ હર. ગુડ નાઇટ. કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.